तीखा चटपटा અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા લારી પર મળે તેવા ઘરે આજે આપણે ભૂંગળા બટાકાની રેસીપી જોઈશું। તો તેના માટે સૌથી પહેલાં એક કુકર લઈ લેશું, તેમાં નાની સાઇઝના બટાકાને એડ કરી દેશું, પાણી એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું અને ઢાંકણ ઢાંકીને તેને બાફવા માટે રાખી દેશું। હવે એક બાઉલમાં કાશ્મીરી સૂકા મરચાં, તેમાં ગરમ પાણી એડ કરીને પલળવા માટે રાખી દેશું। ત્યાં સુધીમાં એક મિક્સર જાર લઈ લેશું, તેમાં લસણની કળી, આદું અને તીખા મરચાંને ફાઇન નહીં પણ થોડી કચકચરી એવી પેસ્ટ તૈયાર કરી લેશું। હવે કાશ્મીરી મરચાં છે તે પલળી ગયા છે, તેમાં પાણી એડ કરીને પેસ્ટ એકદમ ફાઇન બનાવી લેશું। બટાકાની છાલ કાઢી લેશું। એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું, તેમાં આદુ મરચાં લસણની પેસ્ટને જ્યાં સુધી તેની કચાશ દૂર ન થાય ત્યાં સુધી સાતળી લેશું। કાશ્મીરી મરચાંની પેસ્ટ એડ કરીને તેલ છૂટે ત્યાં સુધી કરી લેશું। હવે પાણી એડ કરીશું। કાશ્મીરી લાલ મરચું, નોર્મલ મરચું જે આપણે રેગ્યુલર ખાતા હોય એ, હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ પાવડર, કાળા મરીનો પાવડર, આમચૂર પાવડર અને મેગી મસાલા એડ કરેલો છે। જો તમારે એ એડ ન કરવો હોય તો તમે આ એરોમેટ પાવડર આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો। અને તેલ આ રીતે ઉપર આવી જાય અને એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી કરી લેશું। અને લાસ્ટમાં મેં થોડી એવું જ ખાંડ બેલેન્સ થાય એ રીતે જ એડ કરેલી છે, અડધી ચમચીથી ઓછી। હવે આપણે ભૂંગળાને તળી લેશું અને એક બાઉલમાં બટાકાને એડ કરીશું, ઉપરથી ગ્રેવી એડ કરીશું, એની ઉપર મેં ફુદીનાનો પાવડર એડ કરેલો છે। હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું, તો બટાકાને રાખીશું ઉપર ગ્રેવી, ખારી સિંગ, ઉપરથી ધાણા ભાજી અને બીટરૂટના લચ્છા આપણે એડ કરીશું। સાથે સર્વિંગમાં ખારી શીંગ, ભૂંગળા અને ખાટું મીઠું ખાવા માટે જે આંબલીની ચટણી પણ રાખેલી છે, તમે આને ઉપરથી કાજુ પણ એડ કરી શકો, દાડમના દાણા પણ એડ કરી શકાય। ખૂબ જ સ્વાદિષ્ટ એવા ઝટપટથી તૈયાર થઈ જાય ને તેવા આ ભૂંગળા બટાકા બને છે, તો જરૂરથી ટ્રાય કરજો। અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ જરૂરથી કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।